મોટા સમાચાર મળી રહ્યા છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી રહેતી હતી, ત્યારબાદ ડીજીપી કે.એલ. રાવે વિધાનસભામાં તપાસ કરી છે। ડીજીપીએ વિધાનસભા સંકુલમાં સુરક્ષા વ્યવસ્થાની જાતે સમીક્ષા કરી છે। ગુજરાત ફર્સ્ટ સાથે ડીજીપી કે.એલ. રાવે ખાસ વાતચીત કરી અને જણાવ્યું કે વિવિધ એજન્સીઓ ધમકી ભર્યા મેલ મામલે તપાસ કરી રહી છે। ધમકી આપનાર ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી થશે। વિધાનસભાની સુરક્ષામાં કોઈ કચાશ રાખવામાં નહીં આવે। ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ પણ શરૂ કરાઈ છે તેવી વિગતો આપી છે ડીજીપીએ। આપણે જણાવી દઈએ કે વારંવાર પહેલા સ્કૂલોને ધમકી મળતી હતી, પછી કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અને હવે તો વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જોકે ધમકી ભર્યા ઈમેલ મળ્યા બાદ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે અને ડીજીપીએ આ બાબતે નિવેદન પણ આપ્યું છે કે ધમકી આપનાર ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી થશે। આ પ્રકારનું કૃત્ય કોણ કરી રહ્યું છે કે પછી કોણ આ ષડયંત્ર રચી રહ્યું છે, તેની પાછળ કોણ છે, અન્ય કોની સંડોવણી છે અને શું આ એક આંતરરાજ્ય કે પછી આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે, એ અંગે પણ તપાસ કરવામાં આવશે તેવી વિગતો ડીજીપીએ આપી છે। જોકે આ ધમકી ભર્યા મેલ મામલે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ હાઈ લેવલ બેઠક બોલાવી છે। મોટી જાણકારી મળી રહી છે। સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવવા માટે ડેપ્યુટી સીએમે બેઠક બોલાવી છે। ડેપ્યુટી સીએમની ચેમ્બરમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, જેમની સાથે બેઠક યોજવામાં આવી રહી છે। ડીજીપી અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા છે। આ ધમકી ભર્યા મેલ અને સુરક્ષા મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી તો રાજ્યમાં વધી રહેલા ફેક ઈમેલ મામલે પણ એક્શન લેવામાં આવશે। જે પ્રકારે રાજ્યમાં ફેક ઈમેલનો એક સિલસિલો જોવા મળી રહ્યો છે, પહેલા સ્કૂલોને, કોર્ટ પરિસરને, સરકારી ઓફિસોને, જે તમામ જગ્યાએ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ્સ મળતા હતા, તે બાબતે તપાસ કરવામાં આવશે અને હવે આ બાબતે કડક એક્શન લેવામાં આવશે તેવું કહેવાય રહ્યું છે। તેવું એક વલણ, તેવો એક મેસેજ આપવામાં આવી રહ્યું છે કે ધમકી ભર્યા ઈમેલ મામલે અને રાજ્યમાં જે ફેક ઈમેલ્સ વધી રહ્યા છે તે મામલે હવે કડકમાં કડક એક્શન લેવામાં આવશે। જોકે અત્યારે તો ડેપ્યુટી સીએમે હાઈ લેવલ બેઠક બોલાવી છે, જેમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે, રાજ્યના ડીજીપી ઉપસ્થિત છે। સાહેબ, ફરી એકવાર ધમકી જે છે તે બોમ્બની મળી છે ઈમેલના માધ્યમથી। પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? પેટર્ન સેમ જણાય છે કે કેમ અત્યાર સુધીની? દેશમાં અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આવી રીતે ઈમેલ, ધમકીભરી ઈમેલ આવતા હોય છે અને આપને પણ ખબર છે કે છેલ્લા 1-2 મહિનાથી આ પ્રકારની બોમ્બથી ઉડાવવાનો ઈમેલ્સ આવી રહી છે। આ દિશામાં અમદાવાદ સાયબર ક્રાઇમ, સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ એન્ડ સાયબર સેલ વિભાગ આ બાબતમાં ઊંડાપૂર્વક તપાસ કરી છે અને જે ઈમેલ મોકલનાર છે એને પણ આપણે અરેસ્ટ કરવામાં સફળતા મળી છે। આપણે એ સૌરભ વિશ્વાસ કરીને એક વ્યક્તિ હતો, એમને 1 માર્ચે અમે વેસ્ટ બેંગોલથી અરેસ્ટ કરવામાં આવેલું છે અને એના ઉપરથી આપણે ઘણી બધી માહિતી મળી છે। જે રીતે ઈમેલ એકાઉન્ટ્સ એ ભાડે પર લેતો હતો અને ધમકીભરી ઈમેલ્સ જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા શહેરોમાં મોકલતા હતા। એ જ પ્રકારની આજે રોજ ગુજરાતમાં વિધાનસભા બાબતમાં અને બાકીના જે સ્કૂલો બાબતમાં પણ એ ધમકીભરી ઈમેલ મળવામાં આવેલી છે। એના અનુસંધાને ગુજરાત પોલીસ તમામ જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે કે ડોગ સ્ક્વોડ એન્ડ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, એ તમામ ચેકિંગ વગેરે કરવામાં આવેલું છે। કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને મારે નમ્ર વિનંતી છે કે કોઈ પ્રજા એને ગભરાવાની કોઈ જરૂર નથી। ગુજરાત પોલીસ સક્ષમ છે, એને ઊંડાપૂર્વક તપાસ કરશે અને જે કંઈ એના પાછળ છે એને સફળતાપૂર્વક એને પકડવામાં આવશે। ખાલિસ્તાનનો ઉલ્લેખ મેલની અંદર કરવામાં આવ્યો એમાં એ ઇન્વેસ્ટિગેશનનો ભાગરૂપ છે અને અમે જે VPN કરીને જે છે એ ત્યાં સુધી અમે પહોંચીએ છીએ, પણ અમુક લિમિટેશન્સના કારણે અમે જે ઊંડાપૂર્વક આપણે પહોંચી નથી શકતા, પણ અમે કેન્દ્રીય એજન્સી સાથે સંકલનમાં છે અને ટૂંક સમયમાં એ પણ આપણે સફળતા મળશે। મેલની અંદર ખાલિસ્તાનનો પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અન્ય શાળાઓ અને જગ્યાનું પણ નામ લખવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે જે રીતે પ્રજાને જે ગભરાવવાની કોશિશ કરી રહ્યા છે એ બાબતમાં એ લોકો જુદા જુદા નામ વાપરતા હોય છે। અમુક સમયે બીજા સંસ્થા સાથે, બીજા વખતે બીજા સંસ્થા સાથે, એ રીતે એ લોકો એને નામથી મોકલતા હોય છે। સર, આજના દિવસની ધમકી હતી કે ધમકીની અંદર 25 તારીખ સુધી ગમે ત્યારે બ્લાસ્ટ કરવાની ધમકી છે?
જે રીતે મેં અગાઉ કીધું છે કે એ અલગ અલગ મોડસ ઓપરન્ડી વાપરતા હોય છે. ક્યારે એક ચોક્કસ ટાઈમ આપે છે અથવા કોઈ લાંબા સમયનો અંતરાલ પણ એ લોકો આ આપે મેલની અંદર શું છે? આ જે મેલ આજે વિધાનસભાને મળ્યો એની અંદર શું છે? એ બાબતમાં અમે ગુના દાખલ કરશું ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં અને એના ઉપર તપાસ થશે, એના ઉપર કાર્યવાહી થશે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ ધારાસભ્યો અહીંયા છે, ત્યારે જ્યારે મેલ મળ્યો છે ત્યારે સિક્યુરિટીને લઈને શું ફેરફાર કરવામાં આવશે? સિક્યુરિટી પહેલેથી જ આપણે વિધાનસભા સંકુલની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે અને એ પ્રમાણે જ આપણા માણસો તૈનાત હતા. એને પણ અમે રિવ્યૂ કર્યું છે અત્યારે અને આવતા દિવસોમાં કે એને સુધારા વધારા કરવાની જરૂર પડે તો અમે એ પણ કરશું. મેં કીધું છે એક માણસને અમે પકડ્યું છે, અરેસ્ટ કર્યું છે. હાલની તબક્કામાં પણ એ ટ્રાન્ઝિટ વોરંટ ઉપર છે અને બીજા રાજ્યોએ એમને લઈ ગયા છે, એમને અરેસ્ટ કરવાની બાકી છે. થેન્ક યુ. देश में अलग अलग समय पे अलग अलग संस्थाओं के द्वारा ईमेल मार्फत ये धमकी भरी मेल्स भेजते रहते हैं. તો ડીજીપીએ જણાવ્યું છે કે આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે. સાયબર સિક્યોરિટી દ્વારા પણ આ બાબતે તપાસ થઈ રહી છે કે આ જે દેશના અલગ અલગ રાજ્યોમાં વારંવાર આ પ્રકારના ઈમેલ્સ મળે છે તે કેમ મળી રહ્યા છે, કોના થકી મળી રહ્યા છે. અને ડીજીપીએ એવું પણ જણાવ્યું છે કે રાજ્યમાં જે ફેક ઈમેલ્સનો મામલો વધી રહ્યો છે તે બાબતે હવે કડકમાં કડક એક્શન લેવામાં આવશે તેવું જણાવાઈ રહ્યું છે. કારણ કે ન માત્ર ગુજરાત પરંતુ દેશના ઘણા બધા અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે વારંવાર સ્કૂલોને તો ક્યારેક કોર્ટ પરિસરને તો ક્યારેક સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી રહેતી હોય છે. આ જ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે. નિકુંજ, વારંવાર જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતી હતી તે બાબતે અત્યારે હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી. ડેપ્યુટી સીએમ દ્વારા રાજ્યના ડીજીપી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડીજીપીએ હાલમાં જ નિવેદન આપ્યું છે કે કડક એક્શન લેવામાં આવશે. અત્યારે તપાસ ક્યાં પહોંચી છે, શું ચાલી રહ્યું છે ગ્રાઉન્ડ પર? નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક હાઈ લેવલ બેઠક જે છે તે થોડા સમય પહેલા પૂર્ણ થઈ છે. રાજ્ય પોલીસ વડા રેન્જાઈજી અને સાયબર સેલ ઓફ એક્સેલન્સના જે સાયબર સેલ છે ગુજરાત સરકારનું તેના વડા સાથેની આ બેઠક છે અને બેઠકની અંદર જે આ મેલ થ્રેટ ગુજરાત વિધાનસભા અને અન્ય સ્કૂલો સહિતની જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથેનો આ મેલ હતો. તેને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠક પૂર્ણ કરીને અત્યારે હાલ નીકળાશે. આપ દ્રશ્યની અંદર જોઈ રહ્યા છો તો આ બેઠક પૂર્ણ થઈ છે કે જેમાં નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા અને બોમ્બ થ્રેટ સંદર્ભે આ બેઠકની અંદર વિસ્તૃત ચર્ચા જે છે તે પણ કરવામાં આવી છે, સમીક્ષા કરવામાં આવી છે. મહત્વનું છે કે અવારનવાર આ પ્રકારના બોમ્બ થ્રેટ જે છે તે રાજ્ય સરકારને અલગ અલગ સ્કૂલ કોલેજોને મળતા હોય છે અને તેને કઈ રીતે અટકાવી શકાય અને ત્યાં સુધી કઈ રીતે પહોંચી શકાય તે મુદ્દાને લઈને આ બેઠકની અંદર ચર્ચા જે છે તે કરવામાં આવી છે અને આપણી સાથે ગાંધીનગરના એસપી પણ છે, તેમની સાથે પણ વાત કરીશું. રેન્જાઈજી છે તેની સાથે પણ વાત કરીશું. તો વિસ્તૃત રીતે લગભગ અડધો કલાકથી પોણો કલાક સુધીની આ સમગ્ર સમીક્ષા બેઠક જે છે તે મળી છે અને તેની અંદર આ બોમ્બ થ્રેટ સંદર્ભને લઈને ચર્ચા જે છે તે કરવામાં આવી છે. થોડા સમય પહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાંથી બહાર નીકળ્યા છે. રાજ્ય પોલીસ વડા પણ આ બેઠકની અંદર હતા અને આજ સવારે અંદાજિત 8:15 કલાકે આ બોમ્બ થ્રેટ અંગેનો મેસેજ જે છે તે ગુજરાત વિધાનસભાને મળ્યો હતો અને ખાલિસ્તાનનો ઉલ્લેખ પણ આ મેલની અંદર કરવામાં આવ્યો છે અને તેને લઈને આ મેલ ક્યાંથી ઓપરેટ થયો છે, ક્યાંથી બગમેલ સ્વરૂપે અહીં પહોંચ્યો છે તે દિશાની અંદર પણ સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જી નિકુંજ, આભાર આપનો. એટલે જે ધમકી ભર્યો ઈમેલ આપવામાં આવ્યો હતો એ ઈમેલમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. હવે આ મેલ કોણે મોકલ્યો છે, ક્યાંથી મોકલ્યો છે, શું આ કોઈ મોટું નેટવર્ક ચાલી રહ્યું છે, એ પ્રકારના ઘણા સવાલ ઉઠે છે જે બાબતે તપાસ કરવામાં આવશે.